સીતારામ મહાદેવ. હા તો ભાઈ અત્યારે વાડીએ છે. ઈશાની શું કરો તું? ખજૂર. હા લ્યો હાલો. ઈશાન ને વાડી આવે એટલે ભાઈ કાંઈક ને કાંઈક ખાવા જોઈએ. આ ખજૂર ની માંગણી કરી. આ શું કરો પપ્પા? ધાણા છે એમ ને? ધાણા છાંટવાના છે. વડાઈ જાય અહીંયાથી પાણાથી. આ જો ભાઈ આપણો દેશી જુગાડ કહેવાય. અને ભોડવા માટે બીજું કઈ સાધન તો હોય ને આપણી પાસે, પણ આ ફોડીને આવી રીતે ધાણા નાખવાના છે આપણે. એટલે આપણે ઘેરા શું છે ખાવા પૂરતી ધાણા રે હારા. આ દેશી જુગાડ કહેવાય. હે હા આગળ એમ કરજો એમ કરજો. ઈશાની તોફાન કરે અત્યારે એને જામ તું કરતો દાદા કરે એમ જતો. ઈશાની નારાજ થઈ ગઈ. આવી રીતે ભાઈ ધાણા બધા ભોળવાના છે. આપડે પાસે પોટલીઓ બે પડી છે અંદર. એ ભોળી નાખે ને પછી ધાણા આપણે વાડીએ નાખી દેવાના છે. આપણે એટલા એરિયામાં અહીંયા છે જગ્યા આપણે દર વખતે નાખીએ છીએ. આ જગ્યા ઉપર અહીંયા ધાણા અને મેથી તો આ જગ્યા ઉપર આપણે નાખવાના છે. સીતારામ મહાદેવ. હા ચાલુ છે અત્યારે ભણવાનું. ભોળાઈ જાય. હાલો ભાઈ ઈશાની નાખવા જો હવે ને. તો ભાઈ આવી રીતે છે ને આપણે ક્યારામાં મેથી અને ધાણા બે છાંટી દેવાના છે. તમે અત્યારે જોવો છો કે પપ્પા આવી રીતે મેથી ને ધાણા છે એ બધું છાંટે છે. તો મિત્રો મેથી ને ધાણા છે તે આવી રીતે છટાતા હોય છે. અને આખા ખેતરમાં જો વાવવાના હોય તો પછી બળદથી ને એવી રીતે વાવતા હોય. પણ આપણે તો આપણા ઘર પૂરતી જ ખાવા પૂરતી જ કરવાના છે. એટલે કે આપણે ખાવા માટે ઓર્ગેનિક અને કાયમ માટે ઉપયોગ લઈ શકીએ એવી રીતે એક ક્યારો કરવાનો છે જેમાં મેથી ધાણા બેયનો સમાવેશ થાય છે. અને પ્યોર ઓર્ગેનિક છે, દવા વગરનું છે. અને આપણે અત્યારે આ છાંટીએ છે, જોઈએ છે આનું રિઝલ્ટ કેવું આવે. લગભગ ઉગી જાય છે મોસ્ટ ઓફલી ધાણા અને મેથી તો આપણે દર વખતે અને ગયા વર્ષમાં પણ ઉગ્યા ત્યારે મેં તમને વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું પણ હતું કે ભાઈ જો આપણે આવા ઘરના મેથી ધાણા ઉગ્યા છે. એકદમ લીલા નરવા અને ખવાય એવા મસ્ત એકદમ સરસ મજાના અત્યારે છટાઈ ગયા છે. બજો પપ્પા આવી રીતે દાંતરડી લઈ અને ખાલી માથે ધૂળ વાળી દેવાની છે જેથી કરીને ધાણા અને મેથી છે તે બે લટાઈ જાય અને વ્યવસ્થિત રીતે ઉગી પણ જાય. અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો ખાસ એક નમ્ર વિનંતી છે કે તમારા વિસ્તારમાં પણ જો આવી રીતે મેથી અને ધાણા છાંટવામાં આવતા હોય અને આવી રીતે તમે પણ જો ખાવા માટે કરતા હોય તો અમને પણ કોમેન્ટ કરીને જણાવજો કે અમે પણ આવી રીતે ધાણા અને મેથી છાંટીએ છે. બરાબર. તો મિત્રો ફરીથી મળીશું નવા લોક સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.